સમાચારોની શરૂઆત મહત્વના સમાચાર સાથે કરીએ। વિધાનસભા ગૃહમાં દારૂની પરમિટનો મુદ્દો ગાજ્યો છે। ધારાસભ્યોના પ્રશ્નોનો સરકારે જવાબ આપ્યો। દારૂની પરમિટ માટે છેલ્લા 2 વર્ષમાં 14 જિલ્લામાં 21,080 જેટલી અરજી મળી। 21,080 માંથી 19,932 અરજીઓને માન્ય રાખી દારૂ પીવાની પરમિટ આપવામાં આવી છે। દારૂની પરમિટ માટેની 415 અરજીઓ રદ કરવામાં આવી। 2 વર્ષમાં દારૂની પરમિટ આપવાથી સરકારને કરોડોની આવક થઈ છે। 2 વર્ષમાં સરકારને 286 કરોડથી વધુની આવક નોંધાઈ છે। આ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા મલ્હાર વોરા ફોનલાઈન પર જોડાયા છે। મલ્હાર, દારૂની પરમિટનો મુદ્દો વિધાનસભા ગૃહમાં ગાજ્યો છે। ધારાસભ્યોના પ્રશ્નોનો જવાબ આપવામાં આવ્યો છે અને જે અરજી મળી એની સામે કેટલી ગ્રાન્ટ કરવામાં આવી એને લઈને પણ ખુલાસો થયો છે। શું વધુ જાણકારી? ચોક્કસથી વિધાનસભા ગૃહની અંદર આજે કાયદા વિભાગને લઈને પ્રશ્નોત્તરી હાથ ધરવામાં આવી હતી, જેની અંદર કોંગ્રેસ ભાજપના અલગ અલગ ધારાસભ્યો દ્વારા જે છે તે ગૃહની અંદર પ્રશ્ન કરવામાં આવ્યો હતો, જેની અંદર છેલ્લા 2 વર્ષની અંદર રાજ્યના કયા જિલ્લાની અંદર દારૂની પરમિટ આપવામાં આવી છે। 14 જિલ્લાઓનો જે છે તે પ્રશ્ન સામે આવ્યો હતો, એટલે કે 14 જિલ્લામાં જો વાત કરીએ તો એની અંદર 10 મનપાનો પણ સીધી રીતે સમાવેશ થાય છે, ઉપરાંત આણંદ અને ખેડાનો પણ સમાવેશ થાય છે। આંકડાકીય જે રીતે સામે આવી છે, કારણ કે રાજ્ય સરકારે જે રીતે ગૃહની અંદર જવાબ આપ્યો છે, જેની અંદર 14 જિલ્લાની અંદર લગભગ 21,080 જેટલી અરજીઓ જે છે તે આવી છે, જેમાંથી 19,932 અરજીઓને જે છે તે દારૂ પીવાની પરમિટ માટે માન્ય રાખવામાં આવી છે। પરંતુ જે 415 અરજીઓ જે છે તે અગમ્ય કારણોસર જે છે તે અરજીઓ રદ કરવામાં આવી છે, એટલે કેટલીક જગ્યાએ અરજીઓમાં ટેકનિકલ ખામીના કારણે રદ કરાઈ છે, અથવા તો કોઈ ખોટી રીતે અરજી કરીને દારૂની પરમિટ હાંસલ કરવાનો પ્રયાસ કર્યો હોય તેવી અરજીઓનો પણ આ 415 અરજીની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે। જોકે સરકારે જે છે છેલ્લા 2 વર્ષની અંદર જે આ લોકોને દારૂની પરમિટ આપી છે, એટલે કે 19,932 લોકોને જે પરમિટ આપી છે, તેના માધ્યમથી રાજ્ય સરકારને જે છે તે કરોડો રૂપિયાનો જે છે તે આવક જે છે તે જોવા મળે છે। ખાસ કરીને સિવિલ હોસ્પિટલમાં જે ફી પેટે રકમ ચૂકવવામાં આવતી છે, તેની રકમ પણ જે છે તે સીધી રીતે વધારો જોવા મળ્યો છે। જી આભાર મલ્હાર, આપ જોડાયા અને જાણકારી આપી તે માટે।